વાત કરીશું વડોદરાથી। વડોદરાના કમાટી બાગ ઝૂ ખાતે સફેદ વાઘ લાવવામાં આવ્યો છે હોવાની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવી હતી। જે રાજકોટના પ્રદ્યુમન પાર્કમાંથી આવતા આ વાઘને હાલમાં ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યો છે। જે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની મહેનત અને સૂચનાને કારણે વિલક્ષણ પ્રાણી લાવવા ટીમે સફળતા મેળવી છે। જે અરજી પછી જ્યારે ક્વોરન્ટાઇનનો સમય પૂર્ણ થશે ત્યારે કમાટી બાગમાં આવતા પ્રવાસીઓને આ સફેદ વાઘને જોવા મજા થશે અને ઝૂનું આકર્ષણ વધશે। નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના આપણા શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં અંદાજિત 4 દશકો બાદ સફેદ વાઘનું પુનરાગમન થયું છે। આ સુંદર અને આકર્ષક પ્રજાતિને રાજકોટ પ્રદ્યુમન પાર્ક રાજકોટ ઝૂથી લાવવામાં આવ્યા છે। આ પર્ટિક્યુલર એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ માટે મહાનગરપાલિકાના ઉપરી અધિકારીશ્રીઓ અને સંપૂર્ણ તંત્રએ ખૂબ જ સપોર્ટ મળ્યો છે અમને। માનનીય કમિશનર સાહેબ શ્રી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી અને સંપૂર્ણ તંત્રનો આ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં અમને મળેલ પૂરતો સપોર્ટના કારણે અમારા છેલ્લા ઘણા વર્ષથી જે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા હતા અને આ સફેદ વાઘ જેવી સુંદર અને આકર્ષક પ્રજાતિ જે વડોદરામાં લાવવાના અમારા પ્રયત્નોને યશ મળ્યો છે। સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીથી આપણને મંજૂરી મળી અને રાજકોટ ઝૂને વિદેશી પક્ષીઓ આપી અને એની સામે આપણે એક જોડી સફેદ વાઘ રાજકોટ ઝૂથી આપણે